નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. આજે મારે વાત કરવી છે ગુજરાત અને દીવ. ગુજરાતની અંદર જ આપણને એમ લાગે કે જાણે દીવ આવેલું છે. સુરતથી તો સમજો તો લગભગ 150-200 કિલોમીટર જેવું કદાચ થતું હોય તો આપણને ઘણી વખત વિચારીએ તો એવું નવાય લાગે કે ભાઈ સુરતથી થોડા દૂર જઈએ 150 કિલોમીટર જેવું તો દીવ આવી જાય. તો દીવની અંદર દારૂ પીવાની છૂટ, કોઈ જાતના કાયદા કાનૂન નહીં, કોઈ પોલીસવાળા તમને રોકટોક ન કરે, બધી છૂટ દીવની અંદર. ત્યારે થોડા આ બાજુ આવો એટલે સુરતની અંદર ઘૂસી ગયા એટલે ત્યાં તમારે દારૂબંધી. એવી જ રીતે ગુજરાતની અંદર મતલબ દારૂબંધી. તો ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં આટલો ગુજરાતની અંદર દારૂ કેમ વેચાય છે, એનું પાછળનું કારણ શું છે? હું તમે આપણે એટલું જાણીએ કે ભાઈ આ પોલીસવાળાને કદાચ હપ્તા મળતા હોય, નેતાઓને હપ્તા મળતા હોય, એટલે આ બધો દારૂનું વેચાણ ચાલતું હોય. પણ જે રીતે દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે જે ખુલાસો કર્યો છે કે ગુજરાતની અંદર દારૂ શા માટે વેચાય છે અને એને બંધ કરવામાં કેમ નથી આવતો, અને બીજું કે દારૂ વેચાય છે છતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું કહે છે કે ગુજરાતની અંદર દારૂ બંધ છે. આ તો આપણને ક્યારેક એવું લાગે કે ગાંધીજીનું હળહળતું અપમાન કરે છે આ લોકો. વારંવાર ગાંધીજીનું નામ લઈ અને આ લોકો જનતાને મૂર્ખ બનાવે છે કે ભાઈ ગાંધીના ગુજરાતમાં દારૂ મળતો નથી. તો હમણાં તો થોડા દિવસ પહેલા કંઈક ગુજરાતની અંદર 2-4 રાજ્યોની અંદર દારૂની છૂટ પણ આપી હતી. મતલબ અમીર લોકો હોય એ દારૂની મહેફિલ કરી શકે, બાકી ગરીબ લોકોને ક્યારેક દારૂ પીવાનું મન થયું હોય, જે લોકો પીતા હોય એની વાત કરું છું ભાઈ, એવા લોકોને પીવો હોય અને જો આટલું ક્વાર્ટર પણ હાથમાં આવ્યું તો એ લોકોનો તોડ પાડી થઈ જાય. ત્યારે સાંસદ જે ઉમેશભાઈ પટેલે વાત કરી છે કે ગુજરાતની અંદર દારૂ બંધ કરવામાં કેમ નથી આવતો, એની પાછળનું કારણ સાંભળીને તમને પણ ખરેખર એવું લાગશે કે ભાઈ આ નેતાઓ અમુક જે પોલીસવાળાઓ હપ્તા લે છે, આ બધું 100% સાચી વાત છે. આવો આપણે સાંભળીએ ઉમેશભાઈ જે વાત કરી છે, દીવના સાંસદ છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને શું કહ્યું છે. છેલ્લે સુધી સાંભળજો દોસ્તો, તમને પણ થોડો ખ્યાલ આવે. એકચ્યુઅલમાં દમણ એક અલગ ટેરિટરી છે, દમણ અને ગુજરાત જે છે એ અલગ પ્રદેશ છે. દારૂબંધી ગુજરાતમાં છે, દમણમાં. અને તમે દમણ દીવની ચેકપોસ્ટ પર જશો જ્યાં ગુજરાતની બોર્ડર શરૂ થાય છે, ત્યાં સઘન તપાસો થતી હોય છે. જ્યાં છે ને તપાસ નાના બાઇકવાળાને કામદારોને રોજગાર કરવા જતા લોકોના ટિફિન તક ચેક થાય છે. છતાં પણ જો ગુજરાતમાં દારૂ પહોંચતો હોય તો તેનો જવાબદાર કોણ? દમણમાં તો દારૂ ફ્રી છે, દાણો વેચાવવો, ખાવું, પીવું એ તો ફ્રી છે. દમણમાંથી દારૂ ઉડી તો નથી જતો કે અંદર ટનલમાંથી ઘૂસી રહેતો નથી જતો. તો જે દારૂ જઈ રહ્યો છે તેના જવાબદાર ક્યાંય ને ક્યાં તો ગુજરાતની પોલીસ, ગુજરાતનું પ્રશાસન ને ગુજરાતની સરકાર છે. તો એ બાબત ઉપર વારંવાર અમારા દમણના દીવના લોકોને વારંવાર ગુજરાતના પ્રશાસન દ્વારા, પોલીસ પ્રશાસન દ્વારા, સરકાર દ્વારા પ્રતાડિત કરવામાં આવશે. અને વાત તમને કહું, દારૂ લઈ જવાવાળો અલગ હોય અને એફઆઈઆર થાય ત્યારે અમારે દારૂ વેચનાર માલિકને ધરપકડ થાય. એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. દમણનો માલિક ત્યાં દારૂ વેચવા આવતો નથી. અમારે ત્યાં જે દારૂ ફ્રી છે, વેચવાનું લાયસન્સ આપેલું છે, ત્યાં વેચે છે. અને એ દારૂની ચકાસણી થવા છતાં ત્યાં પહોંચી જતો હોય તો તેની જવાબદારી જો તે જે તે ચેકપોસ્ટનાથી લઈને ત્યાં સુધીના અધિકારીની હોવી જોઈએ. ઘણી દુર્ભાગ્યની વાત છે કે નાના માણસોને, બિચારાઓને, ગરીબોને ચેક કરીને તેના પાસેથી વસૂલી કરાવી લેતી હોય અથવા તો તેમના પર કેસ થતો હોય અને મોટા બુટલેગરો મોટી ગાડીઓ ભરીને બિંદાસપણે ગુજરાતમાં દારૂ ઠાલવતો હોય. એ દુર્ભાગ્ય છે કે ગરીબો દંડાય છે ને ગરીબો મોજ માને છે. તો આ બાબત ઉપર તો મારે એટલું જ કહેવાનું કે સરકારે હવે છે ને માની લેવું જોઈએ અને દારૂ ફ્રી કરી દેવો છે ગુજરાતમાં. બધા ભારતમાં તમામ લોકો, ચાલો હું કહું કે દારૂ ફ્રી થવાથી બધા પીધરા થઈ જાય, આ થઈ જાય, ખાવા પીવાનું લાગી જાય. હું દમણમાં જ રહું છું, હું નથી પીતો.
આજ સુધી મેં દારૂ નથી પીધો. બીજી વાત તમને કહું, 21 ભાઈ બહેન અમે ભાઈઓ છે, બધા કાકા કાકા કુટુંબ મોટું છે. અમારે 21 માંથી 17 લોકો અમે કોલ્ડ ડ્રિંક નથી પીતા. દારૂ બિયર તો છોડી દો. એનો મતલબ એ નથી કે જ્યાં દારૂનું ફ્રી હોય ત્યાં બધા જ પીતા હોય. જ્યાં વધારે તમે છુપાવશો જેટલો, તો નશો શું દારૂથી જ થાય છે? શું ડ્રગથી નથી થતો? ગુજરાતમાં કેટલા ડ્રગના કન્ટેનરો પકડાયા? માણસો નશો જ કરવાનો હોય તો એ તો ઓઇલથી બી, કેરોસીનથી બી, પેટ્રોલની વાસથી બી, બામથી બી, કેટલી બધી એવી ઇન્સ્યુલેશનનું ને આ ને તેને તમે ગણો તો ઘણી બધી છે. ને તમે જુઓ અમારા દમણમાં અને દીવમાં ફરીને અમારા 100 બાળકોના મોં ચેક કરો, તમને માવો ખાતો એક નહીં દેખાશે. નશો તો માવાથી બી થાય. અને ગુજરાતના તમે 100 માણસોને ભેગા કરો, 90 માણસોના મોઢામાં માવો આવશે. તો એ સવાલ છે દારૂબંધીનો નથી. આ દારૂબંધીથી ભારત સરકારનું રેવન્યુ તો લોસ થાય જ છે, ગુજરાતમાં પણ મોટું રેવન્યુ લોસ થાય છે. અને આ રેવન્યુના બચાવવામાં કે આ રેવન્યુને રોકવામાં કંઈ ને કંઈ ગુજરાત સરકારની પોલિસી બી આડે આવતી છે. એમાં કંઈ કેટલા લોકો ભ્રષ્ટાચારનો મોટો જરિયો બનાવીને કમાણી કરી રહ્યા છે અને સરકારનું નુકસાન કરી રહ્યા છે. ગાંધીજીનું તો પૂરું ભારત જ છે, ગુજરાત જ ગાંધીજીનું નથી. ગાંધીજી જ ઓળખ છે ભારતની, બરાબર, જેને મહાત્મા કહેવાયા અને એ આખા વિશ્વમાં પ્રચલિત વ્યક્તિ છે. ને આ ગાંધીના ભારતમાં જ્યારે બીજા રાજ્યોમાં ફ્રી હોય તો ગુજરાતમાં શા માટે નહીં? અને અમુક રાજ્યોમાં તો હમણાં ફ્રી કરી દીધું, તો આખા જ રાજ્યમાં ફ્રી કરી દેવામાં શું વાંધો છે? ગુજરાતના અમુક પ્રદેશોમાં તો ફ્રી કરી દીધું ને. એટલે મોટા માણસો પીશે ને ગરીબોને બિચારાઓને દંડાશે. જે આ પોલિસી છે એના પર ભારત સરકારે પણ વિચારવા જેવું છે ને ગુજરાત સરકારે બી વિચારવું છે. લોકોને ભ્રષ્ટાચાર કરીને તેમની તિજોરી ભરાવી છે કે ભારત સરકારની અને ગુજરાત સરકારની તિજોરી ભરવી છે? તો આના કારણે ગુજરાતની અંદર દારૂ બંધી એવા નાટકો કરી અને જનતાને મૂર્ખ બનાવવામાં આવે છે. દારૂ વેચાય છે ખુલ્લેઆમ, કોઈ જાતની રોકટોક થતી નથી. બસ એમના કોઈ પોલીસવાળા આવે, કોઈ નેતાઓના હપ્તાઓ આવે તો એ બધું સમયસર પહોંચાડી દેવાનું. કારણ કે આ લોકો દારૂ બંધ કરે તો ઉમેશભાઈ જે વાત કરી, રેવન્યુ ઘટી જાય. સરકાર પૈસા ક્યાંથી ભેગા કરે? આ અધિકારીઓને જે પગાર આપે છે, પોલીસવાળાને પગાર આપે છે, એમાં મોટા ભાગના પગાર તો આ દારૂના હપ્તાઓમાંથી થાય છે. એટલે જ તો આ દારૂબંધી ગુજરાતમાં થતી નથી. મારા તમારા બાળકો કદાચ અવળા રવાડે ચડી જાય, દારૂના નશામાં ધૂત થઈ અને કંઈ એવડું કામ કરી બેસે તો એ પોલીસવાળાને, નેતાઓને શું લેવા દેવા? એ ધ્યાન તો આપણે રાખવાનું. આપણે જો એટલું ધ્યાન રાખતા હોય કે આપણું બાળક ક્યારે આવા ધંધે ન ચડે, આવા રવાડે ન ચડે, તો પછી આપણે એ ધ્યાન કેમ નથી રાખતા કે કમળનું બટન હવે આ વખતે દબાવવાનું નથી, ખાસ ધ્યાન રાખીને. બરાબર? વિડીયો પસંદ આવ્યો તો શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો, એટલે એ લોકોને ખબર પડે કે આવનારી ચૂંટણીમાં હવે થોડુંક જાગૃત બનવું પડશે. આ લોકો 30 વર્ષથી મૂર્ખા બનાવતા આવ્યા છે આપણને, તો હવે મૂર્ખ ન બનાય. હું તો એટલું કહું છું દોસ્તો.